સચિન વિસ્તારમાં મેઇન રોડ પર આવેલા ઘરમાં ભર બપોરે લાઇટ ગન બતાવીને લૂંટારુઓ ત્રાટક્યા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અહીં પોલીસ પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઉઠ્યા છે. લો બોલો સચિન પોલીસ સ્ટેશનથી માત્ર 250 મીટર દૂર મેઇન રોડ ઉપર આવેલા ઘરમાં જ ભર બપોરે લાઇટર ગન સાથે લૂંટારૂ ત્રાટક્યા હતા. પોલીસની કામગીરી પર પ્રશ્નો અનેક સવાલો ઉઠ્યા છે. હાલ પોલીસે ગુનો નોંધી તપાસનો દોર ધમધમાવી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. સુરત શહેરમાં દિન પ્રતિદિન ગંભીર ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે. એક બાજુ પોલીસ સુરક્ષિતની ગુલબાંગ પોકારી રહી છે, તો બીજી તરફ ગુનેગારો ગુનાને અંજામ આપવામાં સફળ રહ્યા છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સચિન વિસ્તારમાં રહેતા આરોપી વિશાલ દ્વિવેદીએ બનાવટી લાઇટર ગન લઈ નજીકમાં આવેલા ઘરમાં ઘૂસી ફરિયાદી તથા તેની પત્ની તથા તેના પરિવારને પિસ્તોલ જેવી લાઇટર ગન બતાવી ધમકાવી બાનમાં લઈ સોનાના દાગીનાનો માલ લૂંટી લેવાનો પ્રયાસ કર્યો હતો. જો નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ગંદી ગાળો આપી હતી. બનાવ અંગે સચિન પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. જી, આપનું નામ? વીરમતીબેન અરુણસિંહ માસિયા. શું ઘટના બની હતી કાલે બપોરે અમે સુતેલા હતા, દોડના ગાળાનામાં એક ભાઈ આવ્યો ને એમણે બારણું ખખડાવ્યું ને એમ કહે છે કોઈ હે, એટલે મેં અંદર બહાર નીકળીને જોઈને તે એમ કે વિવેક है, तो मैंने बोला कि नहीं है, तो उसने बोला कि कुरियर है, तो मैं कीधु दे दो, तो उसने बोला कि वो तुम्हारी उसकी वाइफ है, तो मैंने बोला हाँ है, फिर बोला उसके पिताजी है, मैंने बोला हाँ है, तो उसने बोला कि आप उसकी माताजी है, मैंने कहा हाँ, फिर बोला उसकी वाइफ है, मेरे को क्या बुलाऊं, मैं इसने बोला कि कुरियर है तो दे दो ना, तो उसने गन निकाली, फिर मैंने को बोला कि चिल्लाना मत, ये तो गोली चला दूंगा. पहला तो मैं બહુ જ ગભરાઈ ગઈ કે આ તો મને ગોળી મારી જ દેવાનો. પછી મને ભગવાને શું શક્તિ આપી, એટલે પછી મેં એના ઉપર ગુસ્સો કર્યો કે ખબરદાર જો મારા ઘરમાં આવ્યો તો તારે તાટિયા ભાંગી નાખીશ, હું તને તારે મારી પાસે હો બંદૂક છે, હું તને ગોળી મારી દઈશ, મેં એમ કીધું. એટલે એ પછી છે ને કે ચિલ્લાના મત, નહીં તો ગોળી ચલા દૂંગા, ગોલી છે. મેં બહુ ડર ગઈ. મેરે હસબન્ડ को मैंने बुलाया, હસબન્ડ ને બૂમ પાડી કે ઉઠો ઉઠો, કોઈ આપણા ઘરમાં ભરાઈ ગયું. એટલે એ બહાર આવ્યા ને પછી કે શું છે, એટલે એમની હાથે ઝપાઝપી કરીને એને પૈસાની માંગણી કરી ને એમને બેસાડી દીધા ને એની ઉપર બંદૂક તાકી. એટલે મેં કામવાળીને બૂમ પાડી કે રીટા અંદર આવ. એટલે રીટા કે હું છું માસી? મેં કીધું કે કોઈ ભરાઈ ગયેલો છે, તું પાછળથી માણસને બોલાવી લાવ. એટલે બધાને બોલાવી લાવી તો એક માણસ અંદર આવ્યો, બીજા બહાર ઉભા ને પેલી કામવાળીને ને પેલાને કહે કે તું જો કઈ બોલી ને તું બહાર નીકળ, નહીં તો તારા પર ગોળી ચલાવી દેવા. ને મારા પછી મેં રૂમમાં જલ્દી જતી રહી ને મારા છોકરાને ફોન કર્યો કે આપણા ઘરમાં કોઈ બંદૂક નાખેલી છે તારા પપ્પા પર, ને તું ફોન કર કોઈને ઘરે મોકલ. એટલે એમ કે મમ્મી તું બહાર બારીમાંથી બૂમ પાડ તો કોઈ બધા ભેગા થાય. એટલે પછી એને શૈલેષ કરીને છોકરો આવ્યો ને એ જેવો એ આવ્યો ને તેવો જ આ બહાર નીકળો ચોર. એટલે મેં એને બૂમ પાડી કે શૈલેષ પકડ, આ ચોર છે. એટલે પછી એને પકડી લીધો. એને અરુણસિંહ ઇન્દ્રસિંહ વાસિયા, મારે રહેવાનું સચિન ગામ. અમે સવારના દોડના ટાઈમે સુતેલા હતા ત્યારે એક ભાઈ આવીને બહારનું ઠોક્યું, એટલે મારી મિસિસ ગઈ છે અને ત્યાર પછી તેને માંગે કુરિયર આવ્યું એમ કહીને બોલાવ્યું અમને. મારી મિસિસ ગઈ ને કુરિયરનો બહાનો કરીને એટલે ઘરમાં ઘૂસી ગયો ને મારી મિસિસ પર થોડો મગજમારી કરી એની હાથે ને મને ઉઠાવ્યો. એટલે મને કહે કે તમે બી બોલતા નહીં તો તમારા પર ગોળી ચલાવી દેવા એમ કીધું એને. ને પછી મારી છોકરાની બહુ ઉપરથી આવતી હતી, એને કીધું કે તું કાંઈ ગયો, વિવેક કાંઈ ગયો? તો મને કીધું કે વિવેક છે કે નહીં, છોકરો છે ને, હું છોકરો તો એના મામાને ત્યાં ગયેલો છે એમ કીધું મેં. મને કહે કે કાં છે? હું કહે તો બહુ દૂર ગામ છે એનું, મળે આવે ને એવું નથી. પછી મને કે જે હોય તો માંગ નહીં કરી પૈસાની ને એની. તો મેં કીધું ભાઈ મને તું જવા દે તો મેં તને પૈસા આપું ને. એટલે મને એ સોફા પર બેસાડી દીધો ને પછી બાજુમાંથી શૈલેષભાઈને ફોન કરીને બોલાવી લીધો એની મમ્મીએ.